वडोदरा शहर कांग्रेस सेवा दल की ओर से आज गणतंत्र दिवस का समारोह आयोजित करवाया गया था, जिस दौरान वडोदरा शहर कांग्रेस अध्यक्ष ऋत्विज जोशी के हाथों ध्वजारोहण हुआ था। आपको बता दें कि इस दौरान वहां पर मौजूद सभी की ओर से राष्ट्रध्वज को सलामी दी गई थी। तब आपको ये भी बता दें कि वडोदरा शहर जिला कांग्रेस समिति के लकड़ी पुल पर मौजूद कार्यालय पर इस कार्यक्रम का आयोजन हुआ था, जिस दौरान विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव के साथ कांग्रेसी काउंसिलर्स और कार्यकर बड़ी तादाद में मौजूद रहे थे। आज 77वां प्रजासत्ताक दिवस एटले प्रजाना हाथमां सत्ता सोंपવાનો आ दिवस है। हूँ दरेक वडोदरा शहरना अने भारतवासीओने आ प्रजासत्ताक दिवसनी खूब खूब शुभकामना पाठवुं छुं। प्रजासत्ताक एटले शुं? प्रजासत्ताक एटले प्रजाना हाथमां सत्ता आपी। ए मोटो 3 वर्ष सुधी बे वर्ष 11 महीना ने 18 दिवस सुधी मंथन करीने आ संविधान बनाव्युं। कोना माटे? तो आ देशना नागरिकों माटे, जे अंग्रेजों जुलम करता था, जे अंग्रेजों न्याय नहीं आपता, जे अंग्रेजों सामे बोले तो गोली मारी दे, एटली मोटी लड़ाई लड़्या पछी 15 ऑगस्ट 1947 दिवसे आ देश आजाद थयो त्यारे एक संविधाननी रचना थई, जेना अध्यक्ष डॉक्टर राजेंद्र प्रसाद हता अने कमिटीना चेयरपर्सन बाबा भीमराव आंबेडकर हता। एनी अंदर लगभग 299 जेटला सभ्यो हता અને આ દરેક જાતિના લોકો હતા, 15 મહિલા બી હતી। દરેકને તક આપી કે આ સંવિધાનમાં લોકો માટે શું કરવું જોઈએ, ગરીબો માટે શું કરવું જોઈએ, પછાત માટે શું કરવું જોઈએ, બ્રાહ્મણો માટે શું કરવું જોઈએ, પટેલો માટે, બધા ભેગા મળીને આ સંવિધાનની રચના થઈ। તમામ નગરજનોને 77મા ગણતંત્ર દિવસની પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આપણે પ્રજાસત્તાક એટલા માટે કહીએ છીએ કારણ કે આજના દિવસે પ્રજાને સત્તા સોંપવામાં આવી, શેની સત્તા? મતનો અધિકાર, લોકશાહીની સ્થાપના થઈ, ન્યાય, બંધુતા, સમાનતા, આ બધી જે સત્તા આપવામાં આવી, જેના લીધે આ દેશ ચાલ્યો અને દેશ આજે પણ ચાલી રહ્યો છે। પરંતુ જે લોકો સત્તામાં બેઠા છે એ લોકો બંધારણ પર હુમલો કરે, સંવિધાન પર હુમલો કરે, લોકશાહી પર હુમલો કરે અને અત્યાર સુધી તો આવું તો કરતા હતા, પરંતુ હવે જે આદિ અનાદિકાળથી જે સનાતન ધર્મના, હિન્દુ ધર્મના ધર્મગુરુ એવા જે આદિ શંકરાચાર્ય જે છે ધર્મગુરુ, આજે એમને એવું કહેવામાં આવે છે કે તમે શંકરાચાર્ય છે એવું સાબિત કરો। નગરજનો જે મતદાર છે, જેને વોટનો અધિકાર મળ્યો છે, એમને એવું કહેવામાં આવે છે કે તમે સાચા મતદાર છો, સાબિત કરો। એટલે સત્તામાં બેઠેલા લોકો ભાન ભૂલ્યા છે, માનવતા ભૂલ્યા છે। ત્યારે અમે આજે અહીંયા કોંગ્રેસ પાર્ટીના પ્રાંગણમાં અહીંયા આજે સ્વતંત્ર પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે અહીંયા તિરંગો લહેરાયો છે અને એના નીચે ઉભા રહીને અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે પ્રજાનું રક્ષણ કરીશું અને એમાં જાગૃતતા ફેલાવીશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।